ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાંથી ભેળસેળયુક્ત 2 વર્ષ જૂનો અખાદ્ય કેરીનો રસ ઝડપાયો છે। ગીર સોમનાથ એસઓજી પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આશરે 16,000 લીટર જેટલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તાલાળા તાલુકાના હળમતિયા ગીર ગામની સીમમાં પ્રવીણભાઈ ગોકળભાઈ ભંડેરીના કબજા હેઠળ આવેલી આ વાડીમાં રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ નામના પ્લાન્ટમાં દરોડા પાડવામાં આવ્યા। તપાસ દરમિયાન કેરીનો રસ બનાવવાના પ્લાન્ટ તથા તાલાલા મુકામે આવેલ ગોડાઉનમાં તપાસ કરતા આશરે 2 વર્ષ જૂનો અને ભેળસેળયુક્ત અખાદ્ય કેરીનો રસનો જથ્થો મળી આવ્યો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ જથ્થો તાજેતરની લગ્ન સિઝનમાં વેચાણ માટે રાખવામાં આવ્યો હતો। આશરે 16,000 લીટર જેટલો પડતર અને શંકાસ્પદ અખાદ્ય જથ્થો સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂના અને અખાદ્ય કેરીના રસના ડબ્બાઓ પર ઓર્ડર મુજબ નવા સ્ટીકર અને લેબલ લગાવી બજારમાં વેચવાની તૈયારી કરવામાં આવતી હતી। પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। મળેલ જેથી અમે એસઓજીની ટીમ સાથે તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ગીર સોમનાથ નાઓને સાથે રાખી અમે રેડ કરેલી। આ રેડ દરમિયાન અમોને તેમની કંપનીના જગ્યામાંથી તેમજ તેઓના રાખેલા એક ગોડાઉનમાંથી 16,000 લીટર જેટલો કેરીના રસનો આવો પડતર અને અખાદ્ય હોવાની શક્યતાવાળો કેરીના રસનો મોટો જથ્થો મળી આવેલ। જે કેરીના રસનો જથ્થો અમે જે તે જગ્યાએ હાલ પૂરતો સીઝ કરેલ છે તેમજ આ કેરીના રસના જથ્થાને સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર પાસે પરીક્ષણ કરાવવા સારું અમે રાખેલો છે।